વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ દોસ્તો. જય દ્વારકાધીશ. આવતીકાલે છે અષાઢી બીજ અને સાથે સાથે છે રથયાત્રા. તો અમે લોકો જઈએ છીએ. હા તો તું કહી દે ચાલ. કાલે છે રથયાત્રા પણ જાય છે અમે આજે. કારણ કે ત્યાં હોય છે શણગારેલો ભગવાનનો સરસ મજાનો એવો રથ અને સાથે ભગવાનના દર્શન પણ કરવાના હોય છે. બહુ બધા માણસો અત્યારે આવતા હોય છે અને અમે લોકો દર વર્ષે એક દિવસ અગાઉ ત્યાં દર્શન કરવા જઈએ છીએ અને જે દિવસે રથયાત્રા હોય છે એ દિવસે તો અમે દર્શન કરીએ જ છીએ. તો આ વિડીયોમાં મજા આવશે અને બન્યા રહેજો અમારા વિડીયોમાં. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અત્યારે જગન્નાથજીના મંદિરે. એટલે એક દિવસ અગાઉ તમે જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને સામે દેખાય છે જગન્નાથજી એટલે કે ભગવાનેશ્વર મંદિર. તો નજીકથી હું તમને એમના દર્શન કરાવીશ, બન્યા રહેજો અમારા વિડીયોમાં. આ છે સુંદર એવું ભગવાનેશ્વર મંદિર જે આવેલું છે સુભાષનગર વિસ્તારમાં, ભાવનગરમાં. તો જોઈ શકો છો અત્યારે કેટલી બધી રોશની ને એવું બધું લગાડેલું છે અને ટ્રાફિક પણ અત્યારે બહુ જ છે. દર્શન કરવા માટે ભક્તોની ભીડ જાજી છે. તો જઈએ અમે હવે અંદરની સાઈડમાં. તો મિત્રો આ છે ભગવાનેશ્વર મંદિર અને અહીંયા ભગવાનને બિરાજમાન કરેલા છે અને આપ જોઈ શકો છો પબ્લિક પણ ઘણું બધું છે. આ છે ભોળાનાથ મહાદેવનું મંદિર એ બાજુમાં જ આવેલું છે. રેડ ક્રોસ બ્લડ બેંક રક્તદાન શિબિર આવા પણ બધા આયોજનો થતા હોય છે અહીંયા મંદિરમાં અને માણસો અત્યારે ખૂબ જ આવે છે દર્શન કરવા માટે. મિત્રો તો અંદરથી દર્શન કરવાનો તો કાંઈ આજે મેળ નથી પડ્યો કારણ કે માણસો આટલું બધું છે અને ગેટ પણ બંધ કરી દીધો છે કારણ કે બહાર પણ આટલી બધી ભીડ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો અત્યારે અવિરત માણસો અત્યારે અહીંયા આવી રહ્યા છે. મિત્રો તો અંદરથી દર્શન કરવાનો મેળ તો નથી પડ્યો કારણ કે હવે આ જે મેન મંદિર છે એના પણ ગેટ અત્યારે બંધ થઈ ગયા છે કારણ કે માણસો એટલું બધું અત્યારે આવે છે. તો આપ જોઈ શકો છો અત્યારે ખૂબ જ ભીડ થઈ રહી છે
અને અમે બહારથી અત્યારે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. તો બાકી તમને આગળનો નજારો બતાવું. અને આ કૃષિભાઈ અત્યારે કઈથી રમકડું ગોતે છે. શું લેવું છે એને જોઈએ. શું લેવાનું છે તારે? તો એ ભાઈ અત્યારે ગોતે છે કઈક સરસ મજાનું રમકડું. જો આજે લેશે તો પછી કાલે એને લેવાનો મેળ નહીં પડે, કારણ કે આજે એને આપણે અત્યારે અપાવી દઈએ છીએ એટલે. છોકરાઓના સરસ મજાના રમકડા જોઈ શકો છો. કૃષિભાઈ ને અત્યારે મન થઈ ગયું છે કઈક લેવા માટેનું. શું લેવાનું છે તારે બટા? હે માસ તો આપણી પાસે છે ઘણા બધા હો ભાઈ. બાકી કઈ બીજું લેવું હોય તો બોલ. બધી જગ્યાએ જોવે છે પણ ક્યાંય મેળ નથી પડતો, કારણ કે ભાઈ થઈ ગયા છે કન્ફ્યુઝ. એટલા બધા રમકડા જોયા છે એટલે, કારણ કે ઘણી બધી વસ્તુ છે અત્યારે. આ લે આ લેવું છે. અવાજ તો નથી આવતો કઈ. ટ્રાફિક જામ થઈ ગયું છે આગળની સાઈડમાં. આ ભાઈ અહીંયા વગાડવાની ટ્રાય કરે છે પણ અવાજ નથી આવતો. બાકી તો બધું બરોબર છે. ઋષિભાઈ ને તો ભાઈ આ ફરફરિયામાંથી કઈ ગમી ગયું છે ફરફરિયો, પણ હજી આ કન્ફ્યુઝ છે કે હું લેવું હું ન લેવું, કારણ કે અહીંયા તો ફફડાટી બોલાવે છે હેલિકોપ્ટર ની જેમ. લેવાનું હે? હવે ભાઈ ને મજા પડી ગઈ છે, કારણ કે આવા ફુગા થાય ને એવી વસ્તુ એને લીધી છે એટલે હવે આખા ઘરમાં એકલા ફુગા ફુગા જ કરવાનો છે એ ભાઈ. ઓય અહીંયા કૃષિ આના તો અત્યારે મજા પડી ગઈ છે. જગતના નાથ જયારે નગર યાત્રા નીકળે છે ત્યારે તો કોણ કોણ એને વધામણા કરવા માટે ઉત્સુક ન હોય? દરેક પબ્લિક હોય છે. પણ એક દિવસ અગાઉ પણ આટલી જ ઉત્સુકતા હોય છે માણસોને બધી જગ્યાએ અહીંયા આવવાની અને દર્શન કરવાની. તમે જોઈ શકો છો અત્યારે મારી પાછળની સાઈડમાં બતાય છે ઘણું બધું પબ્લિક અહીંયા હોય છે. અને હવે આવતીકાલના દર્શન પણ એટલા તે સુંદર અને સરસ મજાના છે. હું આવતીકાલના દર્શન પણ તમને કરાવીશ, તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. મજા આવશે. જય જગન્નાથ. એમ કહેવાય કે રથના દર્શન અત્યારે અમારે થઈ ગયા છે અને અત્યારે અમે જઈએ છીએ હવે ઘર તરફ, કારણ કે અમારા દર્શન થઈ ગયા છે. આવતીકાલે આપણે ફરી વખત સવારે જ્યારે નગર યાત્રા એ ભગવાન જગન્નાથજી જ્યારે નીકળે છે ત્યારે આપણે એના દર્શન કરવાના છે. તો એ દર્શન પણ હું તમને કરાવીશ અને બન્યા રહેજો અમારા બ્લોગમાં. મિત્રો, આ જગ્યા ઉપર અત્યારે હાથીને રાખેલો હોય છે, તો અહીંયા ઘણું બધું માણસો જોવા માટે હોય છે, પણ ત્યાં લાઇટની કોઈ સુવિધા નથી એટલે અત્યારે અંધારામાં દેખાશે નહીં. એટલે હવે અમે જઈએ છીએ આગળની તરફ.
તો ફાઇનલી ગાઈસ અમે અત્યારે રથના દર્શન કરીને ઘરે પરત આવી ગયા છીએ. તો આવતીકાલે રથયાત્રા નીકળવાની છે, તો એની માટે અમે આખો એક બ્લોગ બનાવવાના છીએ. તો એ પણ અમારી ચેનલમાં જોવાનું ભૂલતા નહીં. અમારી ચેનલમાં બસ આટલું. નવા બ્લોગ સાથે ફરી વખત મળીશું. જય જગન્નાથ, જય દ્વારકાધીશ. અને અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં અને મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.